બ્રિજ દુર્ઘટના અને તેમાં હવે મૃત્યુઆંક ફરી એકવાર વધ્યો છે। વધુ એક મૃતદેહ મળ્યો હોય તે સમાચાર સામે આવ્યા। મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો છે અને 3 લોકો હજુ પણ ગુમ હોય તે પણ સમાચાર છે। 10 થી વધુ ટીમ આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે। એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ આ તમામ સર્ચ ઓપરેશનમાં જોડાયા અને વધુમાં વધુ મૃતદેહ રિકવર થાય તેના પ્રયાસ થઈ રહ્યા છે। આજે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને વધુ 3 મૃતદેહ આજે પણ મળ્યા છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર છે, તેમની સાથે સીધી વાત કરીશું। ધર્મેન્દ્ર, વધુ એક મૃતદેહ મળ્યો છે અને કામગીરી હજુ પણ યથાવત છે, વધુ વિગતો। જે ઘટના બની છે, કુલ 16 લોકોના મૃત્યુ આ ઘટનાની અંદર થયા છે। થોડા સમય પહેલા જે એક ડેડ બોડી જે નદીમાંથી જે ગ્રીડ લાઈન પસાર થાય છે ત્યાં આગળથી એનડીઆરએફની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવી છે અને તેને બહાર કાઢી અને હવે પીએમ માટે પાદરા હોસ્પિટલની અંદર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે ઘટના બની છે, હજુ પણ વધારે લાશો હોઈ શકે છે અને તેના જ કારણે એનડીઆરએફ દ્વારા સતત નદીની અંદર ચારે તરફ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કારણ કે 24 કલાક કરતા જ્યારે વધારે સમય થાય ત્યારે કોઈ પણ મૃતદેહ હોય તે પાણીમાં તરતો થાય છે અને તેના જ કારણે આ જે લાશ મળી છે તેની અંદર સફળતા મળી છે, કારણ કે હજુ પણ કેટલીક લાશો હોવાની શક્યતા છે અને એનડીઆરએફની ટીમ દ્વારા સતત સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની પર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। આપ અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે મૃતદેહ બરામદ થયો છે તેને અત્યારે પાદરા હોસ્પિટલની અંદર લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા